એડિશનલ સેશન્સ કોર્ટમાં દારૂના નશામાં ઈસમે ઘૂસી જઈ ધમાલ મચાવતા કાયદો અને વ્યવસ્થા કથળી હોવાને લઈ વકીલો દ્વારા એસપી અને આઈજીની બદલીની માંગ કરાઈ। હાઈકોર્ટમાં આવેલ ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કિશોરસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ દારૂના નશામાં આવ્યા હતા અને ફરજ પરના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી અને મુદત બાબતે ધમાલ મચાવતા કાયદો અને વ્યવસ્થા કથળી હતી। આ સમગ્ર બાબતને લઈ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ રાઠોડ સાહેબ દ્વારા પોલીસને જાણ કરવા છતાં પોલીસ કલાકો સુધી આવી ન હતી, જેને લઈ હાજર વકીલ મંડળના સભ્યો દ્વારા પોલીસ ઉપર આકરા આક્ષેપો કરવામાં આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી અમારી એક ફરિયાદ એવી રહી છે કે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી અને જેના કારણે આજે એક ગંભીર પ્રકારનો બનાવ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં માનનીય રાઠોડ સાહેબની કોર્ટમાં બનવા પામ્યો છે। સવારના ભાગે જ્યારે નામદાર જજ સાહેબ કોર્ટ ચેમ્બરમાં હતા ત્યારે એક તોમતદારે આવીને ચેમ્બરને પાટો મારે છે। કોર્ટ ઓર્ડર હોવા છતાં કોર્ટ ઓર્ડર એને અટકાવવાની કોશિશ કરતા નથી અને આવી ગંભીર પરિસ્થિતિમાં અમારા જાણવા પ્રમાણે એ વ્યક્તિએ નશાકારક પદાર્થોનું સેવન કરેલું હતું અને એ પરિસ્થિતિમાં અહીંયા કોર્ટમાં આવીને ગાળાગાળી કરે છે, ધમાલ મચાવે છે, કોર્ટ રૂમમાં પહોંચીને કોર્ટના કર્મચારીઓને પણ દબડાવે છે। આ પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર નિષ્ફળ ગઈ છે અને આ પરિસ્થિતિમાં અત્યાર સુધી વકીલો જે રીતે શાંત ચિત્તે બેઠા હતા, મને એવું લાગે છે કે હવે કદાચ ભાવનગરની પ્રજાનો અવાજ ઉઠાવવાની જવાબદારી પણ હવે વકીલો કદાચ ઉપાડશે। છેલ્લા ઘણા સમયથી રાત્રે 11 વાગે એટલે દારૂની ગાડીઓને સેફ પેસેજ આપવા માટે લોકોની દુકાનો અને ધંધાઓ બંધ કરાવે છે। કાયદાની કોઈ પરિસ્થિતિને કોઈ જોગવાઈઓ નથી કે રાત્રે તમે દુકાનો બંધ કરાવો, પરંતુ અસામાજિક તત્વોને હેરફેર માટે અને હું તો સ્પષ્ટ કહું છું કે દારૂની ગાડીઓને સેફ પેસેજ મળે ને એના માટે રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ કરાવવામાં આવે છે। ગુજરાતમાં જ્યારે માનનીય મુખ્યમંત્રી અને સરકાર એવું ઈચ્છતી હોય કે રાત્રિ બજારો ચાલુ રહેવા જોઈએ તો ભાવનગરમાં રાત્રિ બજારોને શા માટે બંધ કરવામાં આવે છે? અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાવનગરમાં સાવ કથળી ગઈ છે અને એના માટે માનનીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સત્તા અને સત્તાધારી પક્ષને સાથે રાખીને અને સત્તાધીશોની સાથે રાખીને અમે ભાવનગરના એસપી અને આઈજીની બદલી કરવા માટેની ભાવનગરના વકીલો માંગણી કરવાના છે અને ભવિષ્યમાં ભાવનગરના વકીલોએ કરેલું પણ છે। માનનીય ગેહલોત સાહેબના સમયમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે ડામાડોળ થઈ ગઈ હતી ત્યારે જે રીતે ભાવનગરના વકીલોએ આંદોલન છેડ્યું હતું એ જ પરિસ્થિતિ મને એવું લાગે છે કે આજે ભાવનગરમાં ફરીવાર સર્જાઈ રહી છે। માત્ર નિર્દોષ નાગરિકોને હેરાન કરવા સિવાય આ પોલીસ તંત્ર કોઈ પ્રક્રિયા કરતું નથી અને જજ સાહેબે એસપી અને ડીવાયએસપીને બોલાવ્યાને આજે 1 કલાક કરતાં વધુ સમય થયો હોવા છતાં આજે જે લોકો કોર્ટની કાર્યવાહીમાં સંકળાયેલા છે એવા એસપી અને ડીવાયએસપી અત્યાર સુધી આવવાની તસદી લીધી નથી। અમે અત્યાર સુધી હાથ બાંધીને બેઠા છીએ પણ ના છૂટકે ભાવનગરની પ્રજા માટે વકીલોએ કદાચ મેદાનમાં આવવું પડશે તો અમે જે કંઈ કરવું પડશે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે સદંતર કથળી ગઈ છે ત્યારે અમારે કદાચ લોકો માટે જાહેર રોડ ઉપર આવવું પડશે તો આવવા માટેની વકીલોની હવે તૈયારી છે। પાણી હવે માથા ઉપરથી વયું ગયું છે। મારું નામ ધર્મેન્દ્ર ડાભી, પ્રમુખ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન। આજે કોર્ટમાં 11:15 વાગે એક તોમતદાર ફૂલ સ્પીડે પોતાનું મોટરસાઇકલ લઈને આવતો હતો અને આવીને અંદર બેસીને ઘણી વાર બાકડા પર સૂતો અને જેવી કોર્ટ શરૂ થઈ
એટલે એણે તરત તોફાન કરવાનું શરૂ કર્યું અને ખુલ્લેઆમ ગાળો બોલવાનું શરૂ કરી દીધું. અને ઇવન તો જજની ચેમ્બર ખોલવાનો પણ પ્રયત્ન કર્યો અને કોર્ટના ક્લાર્કોને, કોર્ટની અંદર બેઠેલા કોઈ વકીલોને તેમજ કોર્ટના સ્ટાફને મુદત આપી દે એમ જોરથી બોલી માઇકમાં ન બોલી શકે એટલી ઊંડા બોલી ગાળો બોલેલ છે. આ કોર્ટના વાતાવરણમાં એટલું બધું એવું થઈ ગયું છે કે આ કોર્ટના પ્રોટેક્શનમાં જે મૂકવામાં આવે છે એ વધારાની પોલીસ મૂકવામાં આવે છે. હમણાં રાત્રે 11 વાગે લારી બંધ કરાવી છે તો મોટા દંડાવાળા લઈને નીકળે છે. અહીંયા ખાલી ફક્ત લેડીઝ મોકલે છે અને જે બંદૂક પણ નથી ઉપાડી શકતી અને અહીંયા આખો દિવસ ગેમ રીમા કરે છે. આવી જજની રૂબરૂ પોલીસ ઊભી હતી અને પોલીસને એમ જજે કીધું કે આને પકડો, તો કે મારી હેસિયતમાં નથી, બીજી પોલીસ બોલાવી લ્યો. તો હવે જજને એમ કહી શકતા હોય તો વકીલ તો જજે કીધા પ્રમાણે અમારે તો કોઈ રક્ષણ વગર જ છે. અહીંયા તોમતદારો ખૂન ખરાબાવાળા સેશન્સ કોર્ટમાં આવતા હોય છે અને આવા સંદર્ભમાં કોર્ટ પ્રિમાઇસીસમાં પ્રમુખ દરજે મારા પૂર્વ પ્રમુખ હિરેનભાઈ, અમારા સાથી હિમાંશુભાઈ, આમ બધા એસપી સાહેબને, આઈજી સાહેબને, હોમને બધાને લખ્યું છે. તો પોલીસ કોર્ટને કોઈ ગણકારતી નથી અને પોલીસના કોર્ટની દાજ કોર્ટ ઉપર છે એ અમને ખબર નથી પડતી. કોર્ટમાં એક જજની ચેમ્બરમાં ગળીને કોઈ માણસ જજનું ફોન કરીને ચાલી જાય, પછી પોલીસ આવશે, 25 પોલીસ આવી જશે મોટા દંડા લઈને. આવી ભાવનગરની પરિસ્થિતિ છે. ભાવનગરમાં અનેક બનાવ કોર્ટની અંદર બન્યા છે. આજ સુધીમાં પ્રોટેક્શન મળતું નથી અને એસપી સાહેબને અહીંયા બોલાવ્યા છે તો હજુ સુધી એસપી સાહેબ 1 કલાક થઈ હજી આવ્યા નથી.